નમસ્કાર. જો તમે દાદરા અને નગર હવેલી કે પછી દમણ અને દીવમાં રહો છો અને કોઈ સરકારી સેવાથી હેરાન પરેશાન છો તો આ માહિતી તમારા માટે જ છે. આજે આપણે એ સમજીશું કે પોતાની ફરિયાદ સત્તાવાર રીતે કઈ રીતે નોંધાવી શકાય. તો ચાલો શરૂ કરીએ. શું તમે ક્યારેય કોઈ સરકારી સેવાની સમસ્યામાં ફસાયા છો? ઘણીવાર આપણને એવું લાગે કે આપણી વાત સાંભળશે કોણ, ક્યાં જવું? પણ ચિંતા ના કરશો, એનો એક પાક્કો રસ્તો છે. હવે આ સમસ્યાઓ કેવી હોઈ શકે? જુઓ, કદાચ સેવામાં મોડું થતું હોય અથવા જે સેવા મળે છે એ બરાબર ન હોય, રાશનની કોઈ તકલીફ હોય, વીજળીની ફરિયાદ હોય, જમીનને લગતા કોઈ મામલા હોય કે પછી બીજી કોઈ પણ વહીવટી મુશ્કેલીઓ. આ બધી સમસ્યાઓ ખૂબ સામાન્ય છે. તો આ બધી જ સમસ્યાઓનો એક જ સત્તાવાર અને સીધો ઉકેલ છે, અને એ છે પીજી પોર્ટલ. હા, કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતું એક ખાસ પ્લેટફોર્મ. પણ સવાલ એ છે કે આ પોર્ટલ જ શા માટે વાપરવું? બીજા કોઈ રસ્તા કેમ નહીં? જુઓ, ફરિયાદ કેવી રીતે કરવી એ તો આપણે સમજીશું જ, પણ એ પહેલાં એ જાણવું જરૂરી છે કે આ પોર્ટલ આટલું કામનું કેમ છે. ચાલો એના 5 મુખ્ય ફાયદાઓ પર એક નજર નાખીએ. ચાલો, સૌથી પહેલો અને સૌથી મોટો ફાયદો એ છે કે તમારી ફરિયાદ સીધી જ સાચા અધિકારી પાસે પહોંચી જાય છે, ઓટોમેટિકલી. એટલે કે કયા વિભાગમાં જવું, કોને મળવું, એ બધી માથાકૂટ જ નહીં, પોર્ટલ પોતે જ આ કામ કરી લે છે. હવે બીજો ફાયદો, તમને એક ઓફિશિયલ યુનિક ટ્રેકિંગ નંબર મળે છે. આનાથી શું થાય? આનાથી પૂરેપૂરી પારદર્શિતા રહે છે. તમે ગમે ત્યારે ચેક કરી શકો કે તમારી ફરિયાદ ક્યાં પહોંચી. અને હા, આ એક પાક્કો દસ્તાવેજી પુરાવો પણ બની જાય છે. ત્રીજો મુદ્દો પણ બહુ જ મહત્વનો છે. એ છે સ્પીડ, એટલે કે ઝડપી જવાબ. મોટાભાગના વિભાગો 21થી 30 દિવસની અંદર જવાબ આપી જ દે છે. આનાથી આખી સિસ્ટમ જવાબદાર બને છે અને કામ સમયસર થાય છે. ચોથો ફાયદો થોડો અલગ છે. એ ફક્ત તમારા માટે નથી, પણ આખા સમાજ માટે છે. જ્યારે તમે કોઈ સમસ્યા વિશે જાણ કરો છો, ત્યારે તમે વહીવટીતંત્રને મદદ કરો છો, જેથી એ લોકો બધા માટે જાહેર સેવાઓ વધુ સારી બનાવી શકે. એટલે તમારી એક ફરિયાદથી ઘણા લોકોનું ભલું થઈ શકે છે. અને છેલ્લે પાંચમો ફાયદો, અને આ તો સૌથી મોટો ફાયદો છે આજકાલના જમાનામાં. તમારે કોઈ સરકારી ઓફિસના ધક્કા ખાવાની જરૂર જ નથી. ઘરે બેઠા પોતાના કમ્પ્યુટર કે મોબાઈલથી 24 કલાક ગમે ત્યારે ફરિયાદ નોંધાવી શકાય છે. કેટલી મોટી સુવિધા છે, ખરું ને? સારું, તો હવે આપણે એ તો સમજી ગયા કે પીજી પોર્ટલ વાપરવાના ફાયદા શું છે. હવે સૌથી મહત્વની વાત પર આવીએ, ફરિયાદ કરવી કઈ રીતે? ચાલો, હું તમને સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ સમજાવું. જુઓ, આખી પ્રક્રિયા એકદમ સરળ છે, ફક્ત 8 સ્ટેપ્સમાં. પહેલા વેબસાઇટ પર જવાનું, પછી લોજ ગ્રીવિયાન્સ પર ક્લિક કરવાનું, એકાઉન્ટ બનાવવાનું, સાચો વિભાગ પસંદ કરવાનો, ફરિયાદની વિગતો ભરવાની, તમારી સંપર્ક માહિતી નાખવાની, સબમિટ કરીને આઈડી સાચવવાનું અને છેલ્લે તમારી ફરિયાદને ટ્રેક કરવાની. બસ આટલું જ. આ બધા સ્ટેપ્સમાં પાંચમો સ્ટેપ સૌથી અગત્યનું છે. એ છે ફરિયાદની વિગતો ભરવાનું. આમાં ખાસ ધ્યાન રાખવાનું છે, તમારો વિષય ટૂંકો અને એકદમ સ્પષ્ટ હોવો જોઈએ. સમસ્યા શું છે એનું સ્ટેપ બાય સ્ટેપ વર્ણન કરો. કઈ જગ્યાએ સમસ્યા છે અને કઈ તારીખે ઘટના બની એ લખો. જો તમે પહેલાં કોઈ પગલાં લીધા હોય તો એ પણ જણાવો. અને હા, જો કોઈ ફોટા કે રસીદ જેવા પુરાવા હોય તો એને જોડવાનું ભૂલતા નહીં. ચાલો, એક નાનું ઉદાહરણ જોઈએ જેથી વાત એકદમ સાફ થઈ જાય. માની લો કે વિષય છે વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ કામ નથી કરતી, અને વર્ણનમાં તમે લખી શકો, અમારા વિસ્તારમાં આ જગ્યાએ આવેલી સ્ટ્રીટ લાઇટ આ તારીખથી બંધ છે. રાત્રે ખૂબ અંધારું રહે છે અને સલામતીનો પ્રશ્ન છે. અમે આ તારીખે સ્થાનિક ઓફિસમાં પણ જાણ કરી હતી, પણ હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. જોયું? એકદમ ટૂંકમાં અને મુદ્દાસર. ઓકે, ફરિયાદ લખતા તો આવડી ગયું, પણ એને વધુ અસરકારક કેવી રીતે બનાવવી જેથી જવાબ જલ્દી અને સારો મળે? ચાલો, એના માટેની કેટલીક પ્રો ટિપ્સ જોઈએ. આ સ્ક્રીન પર જુઓ, એકદમ સ્પષ્ટ છે શું કરવું અને શું ન કરવું. હંમેશા હકીકતો પર જ ધ્યાન આપો. ભાવનાઓમાં વહીને લાંબુ લખવાનું ટાળો. મુદ્દાઓ માટે બુલેટ પોઈન્ટ્સ વાપરો, મોટા પેરેગ્રાફ નહીં. તારીખ અને નામ જેવી ચોક્કસ વિગતો આપો. ગોળ વાતો ન કરો. અને સૌથી જરૂરી વાત, તમારી ભાષા નમ્ર અને પ્રોફેશનલ રાખો.
ગુસ્સો કે આક્રમકતા બતાવવાથી કામ બગડી શકે છે. હવે એક બીજો મોટો સવાલ. માની લો કે તમે ફરિયાદ કરી, પણ કોઈ જવાબ ન મળ્યો અથવા જે જવાબ મળ્યો એનાથી સંતોષ નથી. તો શું? શું બધું વ્યર્થ ગયું? ના, બિલકુલ નહીં. એના માટે પણ આગળના પગલાં છે. આવી સ્થિતિમાં તમારી પાસે 3 મુખ્ય વિકલ્પો છે. પહેલું, તમે પોર્ટલ પર જ એક રિમાઇન્ડર મોકલી શકો છો. બીજું, વેબસાઇટ પર દરેક વિભાગના જે નોડલ ઓફિસરની વિગતો આપેલી હોય છે તેમનો સીધો સંપર્ક કરી શકો છો. અને ત્રીજું, જો જરૂર લાગે તો વધુ પુરાવા અને વિગતો સાથે ફરીથી નવી ફરિયાદ પણ દાખલ કરી શકો છો. તો આ બધી વાતનું સાર શું છે? એ જ કે ફરિયાદ નોંધાવવી એ માત્ર તમારી અંગત સમસ્યાનો ઉકેલ નથી. આ એક એવું પગલું છે જેનાથી આખા સમુદાય માટે જાહેર સેવાઓની ગુણવત્તા સુધરે છે. અને આ આપણને એક ઊંડો વિચાર કરવા પર મજબૂર કરે છે. એક નાનકડી પણ વ્યવસ્થિત રીતે રજૂ કરાયેલી ફરિયાદની અસલી તાકાત શું હોઈ શકે? યાદ રાખો, એ માત્ર એક ઓનલાઈન ફોર્મ નથી. એ બદલાવ લાવવા માટેનું એક શક્તિશાળી સાધન છે.